ઓલા આપણે નોટબંધી આવી ને સ્વામીજી, ત્યારે ઓલે ક્યાંક 4000 મળતા લાઈનમાં ઉભા રહેતા ત્યારે. કારણ કે એક સાથે બધું ઓલું થાય એટલે થોડુંક ફાળવામાં તકલીફ તો પડે જ. તે એક ભાઈ બિચારો 2 દિવસે લાઈનમાં લઈ 4000 લઈને આવ્યો. પછી 2000ની નોટું ઘરે તો જોયું નહોતું કોઈએ. તે એ ભાઈ બિચારો 2000 રૂપિયા લઈને આવ્યો અને 2 દિવસા લાઈનમાં હતો એટલે સીધા કપડાં ત્યાં મૂકી અને બિચારો વયો ગયો બાથરૂમમાં નાવા ગયો ને. પછી લાઈન આવ્યો એટલે ઘરવાળીએ ગગલાવ્યા બેને. એ કે પૈસા મળે ન મળે ચિંતા ન કરાય, ધંધો ન બદલાવાય. બોલો કે મેં શું ધંધો બદલાવ્યો? લોટરીની ટિકિટ હું લેવા મળ્યા? બોલો કે હું ક્યારે લોટરીની ટિકિટ લેવા ગયો? અરે મેં આગળ તમારા ખિસ્સા જોયા, 2 ટિકિટ નીકળી ગુલાબી. ક્યાં નાખી? એ તો મેં ફાડીને નાખી દીધી. એ ટિકિટ નહોતી, એ જ મુદ્દો હતો. હા 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 હા. અને રૂપિયા તો ખરેખરો છે હો સાહેબ. એ પૈસો પ્યાર કરાવે સંસારીને, પૈસો પ્યાર કરાવે. એક ભાઈ રોજ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ જ લે. અને ભાઈ અભણ, બેન ભણેલા. મૂળથી બેન જ રવાડે ચડાવેલો. કાંઈ કરવું ન પડે. જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય. ને ઓલે ટિકિટે ચડાવી દીધું. બમ્પર ઇનામ 3 કરોડ. પહેલું ઇનામ 3 કરોડ. અને ટિકિટ લઈ આવ્યું. અને સમય જતા જેથી ડ્રો હતો એ ડ્રોની તારીખનું છાપું બેને લીધું. અને સ્વામીજી બન્યું એવું કે એ પહેલું જ આને લાગી ગયું. 3 કરોડ. બેને નક્કી કર્યું 3 પૈસા ભેગા ભાડ્યા નથી ને આને 3 કરોડની ખબર પડશે તો કમાઈને સટકી જાય. અને આપણે સત્તા ધણી વગરની થઈ જાય. તો કરવું શું? તો એ અંતરિયાળ એક સાધુની મઢી હતી કુટિયા. એટલે કાંઈ સાધુ જેવું ના, પણ બિચારા મૂળ તાયે સડી ગયેલા. એ ગાંજા ચોખા પીવે, હજી કાંઈ ગુરુ બુરુ ધારેલા નહીં, ખડિયા પલટન. પણ ગામડાવાળાને ખબર ન હોય આ ક્યાંથી છે. બિહારથી મૂળ વહી આવેલા ક્રાઇમ કરીને કાંઈક. અહીંયા દાઢીને એવું વધી ગયું અને બાપુ થાપી થઈ ગયા. ને એ ઉભળક ગાંજા પીવે. ક્યાં વાત હે, આવું ભક્તજન. એટલે ગામ હોય ત્યાં પાસે ગંજેરી હોય તો આ ન્યા બેહવા જાતો. તે બેનને ખબર કે જે છે તો એ સંતો છે, એને કહું ને તો આને થોડુંક બોલવા દે, પછી દાંત કાઢી. તે બેન ત્યાં ગઈ ને કીધું કે બાપુ પ્રણામ. પ્રણામ બેટા, ઓળખતે હો બાપુ? નહીં બેટા હું નહીં ઓળખતો દીકરી. જો आता है ना घुघू, हाँ एना हमें घरवाला है. घरवाला क्या होता है बेटा? ये घरवाला करता है ना, એને ઘરવાળા કહેते हैं. કારણ કે ઘીરે વાળવા સિવાય કઈ હતું નહીં. થોડા કામ है ને એટલે આવ્યા है કે કાંઈ વાંધા નહીં બેટા, કામ હો તો બોલો. કે એમાં એવા है કે એમાં કામ એવા है કે हमारा जो ધણી है ને એ हमारा ધણી है. પણ ધણી है ને એ થોડાક લુખે છે. 3 પૈસા એક હારે ભેગા નહીં છા है. लॉटरी का टिकट लिया था बाबू. अच्छा लॉटरी का टिकट लिया था? हाँ बाबू आपकी कृपा से. तो पहला इनाम 3 करोड़. अच्छा 3 करोड़? ये बापू ही ताड़ी में ले आवेला. हाँ 3 करोड़? हाँ हाँ बाबू 3 करोड़. अने बापू उसको थोड़ा थोड़ा समझा देना. अरे समझाइए कि क्यों समझाने का क्या है? कि इन्हें को 3 करोड़ लग गया. अच्छा अपने सेवक को 3 करोड़? हाँ बापू तुम्हारे सेवक को 3 करोड़ लग गया है. उसको डायरेक्ट कहेंगे ने बाबा तो हमारा किधा एवा मानना है सीधा. આવું હિન્દી બોલે પડે બોલ્યો તો. એ તો સારું બોલ્યો તો. સપૈયા પ્રોગ્રામ કર્યો ત્યારે ઓલા કે થોડુંક હિન્દી બોલજો આઈને સમજાય. અને ત્યાંના યાદવો બહુ આવ્યા. એને એમ કે આ માયાભાઈ યાદવ છે તો એ કે આ મુલાયમ કરતા મોટા આવી છે એવું સમજીને બહુ આવ્યા. મેં કીધું હું એ લાइन का नहीं हूँ. मेरे को तो बापू तुम उसको समझा देना. कोई बात नहीं बेटा मैं समझा दूंगा. ला बापू डायरेक्ट 3 करोड़ कहेंगे ना तो कमेंट सटकी जाएगा ना बापू. तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा. कोई बात नहीं बेटा चिंता मत करो, तुम जाओ घर पे
દીકરી વહી ગઈ. सेवक आया, आओ गुगेश, क्या चल रहा है? बापू बहुत अच्छा चल रहा है, चलाओ चलम बनाओ. चलम बनावी. गिरनार के सिद्ध, आबू के बाबू, उत्तराखंड के योगी, सलम के सभी भोगी, सलम में सभी अलम, अलख निरंजन. આમ હામ હામી ક્યાંય ઘડીકો અને પછી બાપુએ ઘડીક નાખોરામાં લઈ ધવાડા કાઢ્યા. આપણને એમ થાય કે બાપુને ઉધર પૂરી થઈ પણ અધીર સડી ગઈ હોય. 2 મિનિટ પાણી લાય પાણી નો સલમ પીતા. તો 2-3 શર્ટ મારી પછી કીધું દેખો બોરું गोगो, हाँ बाबू तुम लॉटरी का टिकट ले आए? कहा बाबू ले आए. भोलेनाथ की कृपा के भाई बेटा, लॉटरी का टिकट कौन लेता है? भाग्यशाली लेता है, और सदगुरु की कृपा हो जाएगी बेटा. लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा. दांत मत काटना, पग की आटी मत लगाना, सीधा बैठना वरना भैरवा आएगा. हाँ, जरा सीखना, साधु के पास जाना, ही हाँ मत करना, बीड़ी बीड़ी पीना ले. हाँ देखो गुरु, तुमको लग जाए ऐसे हमारी इच्छा है, पर मान लो बेटा कि 3 करोड़ तुझे लग जाए तो तू क्या करेगा? काई नो हो ने त्यारे उदारता ही बहु हो. बोलो के बापू कहीं है नहीं, पर मान लो तुझे लग जाए तो तू क्या करेगा? बोलो के बापू अर्धा तमारा. ता बापू नी जटा छूटी गई, एने तो खबर ज हती लागेला छे डो 1.5 करोड़. बापू न मोड़ा 1.5 करोड़. माया मोटी नागणी, સોરું પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણિધર કહેવાય. આ માયા મોટી નાગણી, એની વચ્ચેથી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ, અને એ સંત જ કરી શકે. કેટલો છે સ્નેહ, કેટલો છે. એટલે મને ગીત યાદ આવ્યું સાહેબ કે સાંભળ સૈયર રાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. એ રૂપથી ગુણવાલા રે. એ સાંભળ સૈયાર યાદ, સાંભળ સૈયાર. એ સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાદ. રૂપથી ગુણવાલા રે. એ આજ અમે આજ રાત દીઠા રૂપથી ગુણવાલા રે, ગુણવાલા રે, ગુણવાલા રે. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. માણસમાં વાત એટલી છે, ગુણથી વખણાય છે.